મિત્રો આપણે કુંડલા જતા વી એવા કહ્યું ને હવે ઝંડો લેવા છીએ હરપાલ જો છે આ તિરંગો છે અમારે પેટ્રોલ પૂરવા જો વાદળો સીડ્યું છે જોરદાર જવું છે પેટ્રોલ પૂરવા પાણીથી ટ્રેક્ટર આવે જોરદાર આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે બ્લોગ ચાલુ થઈ ગયો છે 8 વાગ્યા અને આજ છે ગુરુવાર એટલે અમારે રજા છે આખી અને જફરાટ આવે છે અને ભાખરી ખાઈને ઊભા થઈ ગયા આપણે ભાખરી ખાઈ લીધી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો ભાઈ પહેલા દિવસના બધાને જય મહાદેવ જરફરાટ ચાલુ થઈ ગયા જો હા જરફરાટ હો ભાઈ મમરી શ્રાવણ મહિનાનો શ્રાવણ મહિનાનો પહેલો જરફરાટ હો ભાઈ શ્રાવણ મહિનામાં આમ શ્રાવણ મહિનો બેઠો ને આમ મસરિયું ચાલુ સવારમાં વાતાવરણ છે અમારે જરફરાટ ચાલુ છે આમાં બતાવે તમને જો શ્રાવણ મહિનાનો હોય પહેલા જ દિવસે ચાલુ હોય જરફરાટ શ્રાવણ મહિનામાં આવે એવું તો શ્રાવણ મહિનો બેસી ગયો છે ને પહેલા દિવસના બધાને મહાદેવ હર હર મહાદેવ બધાને જેમ કે શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય એના અને આપણે આવી ગયા ધાબા ઉપર અને આજ ગુરુવાર છે એટલે આપણે રજા છે અને ઘરે છીએ આપણે થોડું કામ છે એટલે અને રજા હોય એમ તો બને રહો વિડીયોમાં. હલો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ તોડવાનું. પહેલાં બનાવ્યું હતું પણ ભૂલી ગયા હતા નળાઈ નાખતા. હવે પછી આ ફિટિંગ કરવું જોઈએ. પેકમાં કંઈ ન થાય તો આ અમારે સિમેન્ટ 2 દીમાં ઢેપું થઈ ગયું. 2 દી રહ્યો ને ભેજ લગી ગયો, ઢેપા થઈ ગયા 2 દિવસમાં. અને આપણે આ તોડવી છીએ કેમ કે અંદરથી પાણી આવે એ દાદરો કર્યો ને ભૂલાઈ ગયો મેકતા, એટલે ત્યાં રિપેરિંગ થાય છે. નબળું છે તો કામ એટલે સારું થાય એટલે આપણે તોડવી છીએ બધી. તો થોડુંક તોડી નાખ્યું બધું એટલે માલ બનાવે થોડો. અંદરથી પાણી આવે, અહીંથી પાણી આમ આવે નળી તો અહીંયા પેક કરી નાખી. આ બધા કોન્ટ્રાક્ટર છે બધા. હા બધા નહીં, અમે જ નહોતા. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ચપ્પલ લેવા કલ્પનામાં. અને ચપ્પલ ઓલા ભાઈ બતાવે છે અને આપણે એવા સ્લીપર લેવા. તો હજી સવારમાં દુકાન ખોલી છે, સાફ સફાઈ થાય એ લોકો તો આપણે પૂગી ગયા. જો આ બાજુ બૂટ છે મસ્તના, એવું બધી વસ્તુ લેવા આવ્યા હતા આપણે ગામમાં ખરીદી કરવા. તો ચારો ચપ્પલ લઈ લેવી ધ્યાનમાં તો આવી ગયા છે. અને હવે જોવે છે કેવાક લાગે કેવાક નથી લાગતા, તો વિડીયોમાં બન્યા રહી. તો આપણે આવી ગયા મહાદેવના મંદિરે. હવે મહાદેવનું મંદિર અમારે શણગાર્યું છે દોસ્તારો. દેવ મહાદેવ, મહાદેવનું મંદિર. મહાદેવ મંદિર. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો આપણે આવી ગયા છીએ નાચની વાડીમાં અમારે, અને પ્લાસ્ટરનું કામ હાલે છે એટલે આપણે ગુરુવાર છે એટલે નવરા બેઠા. તો પ્લાસ્ટરનું કામ ચાલુ થઈ ગયું અમારે નાચની વાડીમાં. પ્લાસ્ટર હાલે, પ્લાસ્ટર બાકી. ગુરુવાર છે એટલે આપણે આટો મારવા આવ્યા છીએ. પકડી બધે વિડીયો અમારું નદી પુલ. ભાઈ
અમારે નેસડી ગામનો પુલ અને પાછળ વરસાદનું વાતાવરણ. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ મહાદેવના મંદિરેથી ચાલુ કર્યું. આ અમારા ગામની નદી સેલ નદી. પેલું ઓલું પણ એવું નથી, એટલું આવ્યું હતું. હજી ઓવાળિયા છે તેને. રેતી આવી ગઈ, ટાસા મારે છે બપભાઈ. તો હળું હળું શું કામ ચાલુ છોડવું અમારે ગલુડિયા કૂતરી વિયાણી હતી ભાઈ અમારે, એટલે ગલુડિયા છે. ઈંડા માથે પીડ્યા છે. એની માં ક્યાં ગઈ છે, અહીંયા હતા ગલુડિયા છે. પ્લાસ્ટરનું હાલે એટલે બહાર કાઢ્યા છે. આવી કંઈક અમારી નેચની વાડી છે ભાઈ. થોડી સમાજ મિત્રો આપણે આવી ગયા છીએ ગૌશાળે. આ ઢોર પાઈ દેવી, 2 ઢોર છે. ફૂટીઓ છે, ફૂટીઓ પાણી પીવી છે. અને આપણે આવી ગયા ગૌશાળે. જો એ ખામે છે. આપણે આવી ગયા છીએ પાઈ દેવી ઢોરને અને નીમ નાખી દેવી. નીમ કાંઈ છે નહીં હલકી, થોડી કામ પડી છે, નાખી દેવું. ને 12:30 વાગી ગયા છે. તો આપણે જ્યારે હાલો હરપાલ વાટે હશે, કેમ કે 12:30 રજા પડે ને એટલે લેવા જવો પડે ને, બરાબર ને? હા રેડી? હા પડે. હા ના 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 જો ભાઈ મિત્રો એ જમવા એ પાછી આગળ જાય છે. કેમ ભાઈ કવર બદલાઈ નાખ્યું? કાઢો તો કવર ઓલી થાય. આ 2 મોર છે યાર. કે એ શું છે? ચોપડો મળ્યો નહીં તો આલો એકમ કસોટીનો હે. એકમ કસોટીનો ચોપડો પુઠ્ઠા ચડાવવાનું તો પાછા. રાડે લ્યો રાડે. ના 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 નહીં હો ભાઈ. જલ્દી ભાગના કોથળા જો પડી ગયા. હવે ઈશટ પડી ગઈ ને છોકરા જોઈ ગયા. રાજીના યારથી જાઓ ભણતા હોય સાના મને બેઠા હોય. ધૂ ખેરવાનું કામકાજ હાલે છે. એ એવું ન બોલાય. રિસર્ચ પડી ગઈ રાજીને હરિયાળ થાય આગળ જાય ને એટલે બધા મોઢા બગડી ગયેલા છે, પડી ગયેલા છે. ખ્યાલ પર હવે રિસર્ચ પૂરી થઈ ગઈ. રિસર્ચ પૂરી થઈ ગઈ. જમવાનું ક્યારે થઈ ગયું છે? જમવાનું ક્યારે થઈ ગયું છે ને આપણે 12:30 વાગે ગયા ઘરે કહ્યું ના. બે ગયા છીએ જમવા. જમવામાં છે ભાત ને દાળ ભાત. ભાત ને દાળ ભાત ને દાળ ભાત અને ભીંડાનું શાક ટમેટા નાખ્યું. આ શું છે એ છે તમે કોમેન્ટમાં જણાવી દેજો. અને ચીબડા અને ટમેટું એક છે. બે ગયા જમવા અમે. હરપલનું જો આ નિશાળે ખાવાનું લાવ્યા છે. આવું નિશાળે કીધું છે ખાવાનું. કુરકુરિયા ભૂંગળા ને એવું બંધ. એટલે હવેથી આવું ખાવાનું, ફ્રૂટ ઉપર ઉઈ જવાનું, બરોબર ને? ભાવે ભાવે ભાવે. અને બપોરે દાળ ભાત ખાવાના અને ટમેટા ખાવ.
ચાલો જમવા. હા ક્યાં જા જા નિશાળે આવતા હતા ને તે દાંત કાઢતા હતા. હવે જો અત્યારે મોઢા પડી ગયા છે. મોઢા પડી ગયા છે. જો આને જો આને હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ડેમે. જો પહેલા વરસાદનું પાણી આવ્યું પછી કાંઈ આવ્યું નથી. પાછો ડેમ બધું પાણી સુકાઈ ગયું. આ બધું ધોઈ નાખ્યું, મસ્તનું કરી નાખ્યું આમ તો. અને આપણે ડેમે આવી ગયા આટો મારવા. આપણે હતા ગુરુવાર હતું એટલે. અને હવે જવાનું છે કુંડલા. કહે છે ફોન આવ્યો તો કુંડલા જવું છે. અને તો અત્યારે જવું પડશે તાત્કાલિક ઘરે, કેમ કે કુંડલા જવાનું છે એટલે. નકર તો આગળ અમને હું ઘણા વિડીયો બતાવું. અગર આપણે ઘણું શૂટિંગ લેવાનું હતું અહીં આપણે, હવે નહીં મેળા ઉતાવળમાં. જો ખાલી થઈ ગયો છે હાવ ડેમ. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ઘૂઘરા ખાવા. હરપાલની દવા કોળિયું છે અને આપણે હરપાલ ઘૂઘરા ખાય છે અહીંયા. અને તો દેવળા ગેટ પાસે દેવ ઘૂઘરાવાળાનો છે, અમે નાસ્તો કરવા આવ્યા છીએ હરપાલની બે. અને હરપાલ ખાય છે. હાલો મિત્રો, આપણે કુંડલાથી આવી જાય ઘરે. અને સાયકલ લઈને આપણે જવાનું છે કુંડલાથી એવા ઘરે. કુંડલાથી ઘરે વીએવા અને સાયકલ લઈને જવાનું છે. હવે તો ગામમાં આટો મારો. ગાડી અહીંયા પડી, આપણે સાયકલ લઈને જવાનું છે. તો બને રહો વિડીયો. મિત્રો, આપણે કુંડલા જતા વીએવા કહ્યું ને, અને હવે ઝંડો લેવા છીએ હરપાલ. જો છે આ તિરંગો છે અમારો. એટલે એમ થોડોક નીચો રાખેલો ફોટો પડી જાય હરખો. ઢેડી જો આ ઝંડો લેવા છે 15 ઓગસ્ટમાં. તેનો 15 ઓગસ્ટમાં ઘરે ઘરે લગાવવાનો છે એમ કહે છે. ઘર ઘર તિરંગા કહે છે કા, એટલે લેવા છે. હા, તો આપણે જમવા બેવાની ક્યારે થાય છે. રાઈસના બહુનો હાલો મિત્રો, આપણે જમવા બેસી ગયા છે. અને જમવામાં છે ભીંડો ને ખીચોડાનું શાક ને શું છે એમાં ટીપા માથે ન પડે. હા, આમાં છે ગુલાબજાંબુ. વાહ, ગુલાબજાંબુ લેવા છે ને બધા ખાવા બેસી ગયા છે. જમવા બેસી ગયા છે ને. હાલો મિત્રો જમવા. હાલો મિત્રો, આપણે અત્યારે ખાઈ પીને નવરા થઈ ગયા. અને હરપાલભાઈ જો બેટ દડાનું કરે છે. બેટ દરે રમવાનું. ટંપડા છે, ટંપડા ગોઠવ્યા છે. તો ટંપડા ગોઠવી નાખ્યા છે. કેવા ગોઠવ્યા કીધો? અરે વાહ, તો અમારે મેચ રમવાની છે. આવો કંઈક દડો છે, આ દડે રમવાનું છે. અને અમે બી રમવાના છીએ બેટ દડે. ઘડીક ઘડીક બેટ દડે રમવી. હાલો રમવા. હાલો મિત્રો, મેચ પૂરી થઈ ગઈ છે અને હરપાલભાઈ તો ગોઠવવા મળ્યા. હવે બધું મૂકી દેવાનું છે. રેડી? હરપાલ જીતી જાય એમાં, બહુ માર્યા એમ દડા. અને આપણે હવે થાકી ગયા છીએ. આ રીતનું બેટિંગ છે અમારે, લાવ્યો છે. તો એને જોતી રમવા જોઈ તો કહેજો, હરપાલ લઈને આવશે. અને હવે આપણે બસ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય.